जय माताजी मित्रों, आज આપણે વાત કરશું રાણીનો સાળો। જૂના કાળની આ વાત છે મિત્રો। કાઠિયાવાડના મલક માથે ખૂબ જ એવડું રજવાડું હતું। એ રજવાડામાં વાઘ ડભુબા બાપુનું રાજ અમર તપતું। બાપુ ભારે રંગીલા આદમી દી આખો દરબારગઢમાં ડાયરો જામ્યો હોય। સનુભા અને મનુભા, અખુભા અને વખુભા, વનુભા અને કનુભા, રાયસંગ અને નરપતસંગજી, નારસંગજી અને અજીતસિંહજી, આમ ભાઈ ભા અને સંગી સંગ હંધાઈ ડેલીની દોઢી માથે બેસીને ભોની પલટાઈ કરતા હોય। અલક મલકની વાતોડિયું કાઢીને મોજદાન ગઢવી ડાયરાને મોજું કરાવતો હોય। રૂપાના પત્રે મઢેલો એ હોકો જેમ સાત ખોટનો દીકરો એક હાથમાં બીજા હાથમાં ફરે એમ નોખા નોખા હાથમાં ફરતો જાય છે અને ગટોડ ગુડગુડ બોલાવતો જાય છે। આરસની ખરલુમાં માળવી અફીણનો જેમ કસુંબો ઘૂંટાય અને સામી સામી અંજલિયું ભરીને જેમ હેતુ મિત્રને રંગ સાંટીને પવાય પછી તો 32 કોઠે દીવા પ્રગટી જાય। એવામાં મીર અને ઢાંડી ભલે બાપ ભલે રંગ છે ડાયરાને કરતો આવી ચડે અને રાવણ હાથા પર ઘુઘરિયાળી કામુઠી ફેરવતો રાસડો ઉપાડે ત્યારે હંધાઈને એમ જ લાગે કે જાણે આપણે પંડેજ સાવજના શિકારે ચડ્યા છીએ। રાઇફલું લીધી બાપુએ હાથમાં ખેલે કઈ સાવજના શિકાર રે નટવર સિંહ બાપુ સૂતા સાવજને નહોતો મારવો। બાંધ્યા મેળી અને બાંધ્યા માસડા બાંધ્યા છે કઈ ગીરકાંઠાના ગામ ગોંડલના રાજા સૂતા રે સાવજને નહોતો મારવો। આમ રાસડાનો રંગ જામ્યો અને જામ્યો ત્યાં તો રામલાલ રખે હારે તંબાળું ઢોલ માથે રણીબામ રાણીબામ બૂંગ્યો જવા દીધો। શું થયું એમ સૌના હોઠ ઉપર સવાલ રમવા મંડાણો। ત્યાં એક લવર મુસ્યા જુવાને આવીને વાવડ દીધા કે બાપો લૂંટારું ઘોડે ચડીને ગામ ભાંગવા આવ્યા છે। 1.5 હાથિયું તરવરિયું તાણીને સૌ સાબદા થઈ જાઓ, નહીં તો હમણાં ગામને લોથલના ટીંબા જેવું ઉજળ કરી મેલ છે। તું સેટેકલેથી ભાળ લાવ્યો છો? હું ભેંસું સારવા જેવો તો ન્યા ઘાડિયાને મારામાર કરતું આવતું ભાળ્યું। સુરધન વાળા ખેતર ઢુકડા તો આવી ગયા છે, કેક ઘોડે ચડ્યા છે ને કેક પાળા છે એટલે કે પગપાળા આવે છે, હાથમાં બંદૂક ભાલા સાંગ અને તરવારું રમાડતા ખેપડ મોઢે આવ્યા આવે છે। ત્યારે કસુંબો પી કરાવી જામકામી જેઠવા થયેલા બાપુ બોલ્યા, તું મૂંઝાતો માં, લૂંટારાને આવવા તો દે, અમે હંધાય એમની પોંખમાં પાદરમાં પાણીના કળશ ભરીને ઊભા રહીશું। ત્યારે બેસર સંઘ બોલ્યા, પણ લૂંટારાના બાપા અહીંયા શું દાટી જીવ્યા છે તે મેથીને લાડવો લેવા આવે છે? મારીને મૂળા જેવડા પતિકા ન કરી દેવી તો હા માનો ને। ત્યારે કાકુભાઈએ એટલું જ કીધું કે લૂંટારુએ આપણા વાઘ અને બાઘુ બાપુની ઝપટ જોઈ લાગતી નથી એટલે મારા દીકરા હેરુને દરમાં હાથ ઘાલવા આવ્યા આવે છે। ત્યાં તો બાઘ ડભુબા બાપુ બોલ્યા, લૂંટારાને ગઢની રાગમાં આવવા તો જો, પછી જુઓ બાપુઓ ધુબકારો 12 મહિનાથી તરવરિયું મ્યાનમાં પડી મૂંઝતી હશે। ભારે રૂડો અવસર આવ્યો છે, કનુભા તમારે કાઢો કહુંબો। અરે બાપુ, કનુભાનો કહુંબો નહીં જોયો હોય, આજ તો સીને અફીણનો એવો કહુંબો કાઢું કે ઉંદરડો પીવે તો બિલાડા હારે બાજે, સકલી પીવે તો શક્કરબાજના ભૂકા કાઢી નાખે। હાલો પીવે તો સાવજ સામો બાજવા હાલી નીકળે તે ખોબલી ગાડીમાં 2 ટીપા તાંબે કે તો વગર બળદે ગાડી હાલવા મળે। કનુભાનું કામકાજ જેવું તેવું નથી હો, કહુંબા કાઢવામાં જન્મારો આખો કાઢી નાખ્યો છે। ત્યાં ફરી વાવડ આવ્યા કે બાપુ, લૂંટારો ગામના પાદર લગી પોગી ગયા છે, હમણાં ગઢના ઉંગણમાં દરવાજે થઈને ગામમાં ગરી જાહે। કનુભા કહુંબાની જરીક ઉતાવળ રાખો, લૂંટારા ગામના પાદરમાં પોગી ગયા છે, હજી તો તરવરિયું ને પાઘડિયું સમનમ કરવામાં એને વાર લાગશે। ડાયરામાં કસુંબાની બગલિયું ફરવા મંડાણી। ત્યાં ફરી સમાચાર આવ્યા, બાપુ લૂંટારાઓએ તો સોની મહાજનના ઘર લૂંટવા માંડ્યા છે। હે, લૂંટારો એટલી વારમાં ગામમાં ગરી ગયા? બાપુ જાણે ઊંઘમાંથી ઝબકીને જાગ્યા। દીકરા, મારા ભલે ઘર તોડતા હમણે તરવરિયું બાંધીને નીકળી પછી હંધાઈને ઝાટકે દેવી એકેને બાદ આ જીવતો નથી જવા દેવો, પણ અફીણ વગર ધીંગાણું ઉગે નહીં। શું કહો છો કનુભા? બાપુ, તમારું વેણ લાખ રૂપિયાનું છે। ત્યાં એક જણ બીતો આવીને બોલ્યો, બાપુ, લૂંટારાઓ તો રાવણના સાંઢિયા લાવીને લૂંટનો માલ ખડકવા મળ્યા છે।
એ ઉઠો બાપલા કહેતા સૌ ઘેરે ગયા. હથિયારો લઈને હંધાઈ ડેલી આગળ હસુકડી કૂદવા મંડાણા. ત્યાં તો રખેહારે આવીને એટલું જ કીધું કે બાપુ હવે આપ કષ્ટી ન લેશો. લૂંટારા તો લૂંટનો માલ લઈ ઘોડાને સાંઢિયા ઉપર સવાર થઈને ભાગ્યા છે. આપણાથી પગપાળા એમને નહીં પોગાય. મારા દીકરા વિયા ગયા એટલી વારમાં? કનુભા આપણે તો ભારે કરી, આપણને શું ખબર કે આટલી વારમાં વિયા જશે? નહીં તો કહુંબો આવીને કાઢત. કંઈ નહીં, ફરીદાણ દીકરાઓને આવવા જો. આ ફેરા સઠ્ઠીનું ધાવણ ન ઓકાવી દઈએ તો હા માનો ને. અમારા બાગુડાભાના રાજમાં ખાતો ખાય ને ભરતો ભરે. મારે એની તરવાર હતી બાપુદી. આખો હજુરિયાઓ હારે બેસીને કાવા કસુંબા કરાવવામાં નવરા પડતા નહીં. કારાભારીઓ મન ફાવે એમ વહીવટ ચલાવતા રાજ રમ હાલે છે. એની બાપુને રગતગમાં પડતી નહીં. તોય રોજ અને રાજ અને મેળાપા હાલતું. અને એક દિવસની વાત છે કે રાજમાં એક પરદેશી માણસ આવી ચડ્યો. દરવાને એને ઊભો રાખ્યો અને 1 રૂપિયો દાણાનો માંગ્યો. બીજા દરવાજેથી બહાર નીકળ્યો ત્યારે મુસાળા ધાણીએ બહાર નીકળવાના 2 રૂપિયા માંગ્યા. ચતુર પરદેશીએ દાણા તો સૂકવી દીધા, પણ આકાશમાં જેમ વીજળીનો સળવો થાય એમ એના મગજમાં એક વિચાર ઝબકી ગયો. એણે વિચાર્યું કે આ રાજમાં છે તો પોલ આખો હાથી હાલ્યો જાય તોય કોઈને ખબર નહીં પડે એવું નથી, માટે પોલ ભાળીને પેસી જવા જેવું તો ખરું જ. આમ વિચારીને ફરંદભાઈએ વાઘ ડભુબાના રાજમાં અડ્ડો જમાવી દીધો અને દાણા ઉઘરાવાય એવી પોલ શોધવા લાગ્યા. કે રે તારે તા એને યાદ આવ્યું કે હમણાં લડાઈ ધીંગાણા ખૂબ જ થાય છે. વગર મોતે માણસો ફટાફટ મરે છે. લાવીને મહણિયામાં જઈને જ દાણ ઉઘરાવું. બીજે દિવસે ફરંદભાઈ તો પહોંચ્યા મસાણમાં. ત્યાં જઈને મનસાએ સાપરી બાંધી અને કુંભારના ઘેરેથી 2 ગટુકડા મોરિયો લાવી પાણીનું સાધન કર્યું. એક ખીજડાના થડમાં ટેકાવાળી કરીને બેઠક બનાવી. ત્યાં તો ઓહો એમ કરતા અઘુબાના નનામી લઈને મળદું બાળવા માટે માણસો આવ્યા. આ ફરંદભાઈ ઊભા થયા, ઠાઠડી આડા ફરી વળ્યા અને રોપ સાંટતા બોલ્યા, આ શમશાન રાણી સાહેબની હકુમતનું છે. 2 રૂપિયા દાણાના લઈને પછી મળદાને દેન લ્યો. ત્યારે એક ડાઘુ બોલ્યો કે અલ્યા ભાઈ, આ રાજમાં જીવતા માણસને દાણ વગર નથી છોડતા. હવે મોવેલાને તો છોડી મળદાને તે વળી દાણા લેવાતા હશે. મલક આખામાં સહી આવી ગેલહાગરી વાત સાંભળી છે ક્યાંય? ત્યારે ફરંદભાઈ ઠાઉક મોં રાખીને બોલ્યા કે બાપુનો હુકમ છે એટલે દાણ તો દેવું જ પડશે. પણ દાણ લેનાર તમે છો કોણ? હું કોણ? હું રાણીનો સાળો છું. બાપુએ પંડે દૂર દેશાવરથી તેડાવીને અહીં મૂક્યો છે. રાજના ખર્ચા હમણાંથી બહુ વધી ગયા છે એટલે આ દાણા લેવાનું નક્કી કર્યું છે. ડાઘુઓએ 2 રૂપિયાનું દાણ લઈને મળદાને દેન દીધું. બસ પછી તો પૂછવું જ શું? માણસમાં રોજ 5-10 મળદા આવે, વળી ધીંગાણું થાય તો 500 આવે અને 100 આવે. ફરંદભાઈને તો ધીકતો ધંધો મળી ગયો. એમ કરતાં કરતાં 4-5 વર્ષના વાણા વાઈ ગયા અને એક દિવસ બાપુનો જુવાન જો દીકરો ફાટી પડ્યો. નગર આખામાં અરેરાટી થઈ ગઈ. બાપુના દીકરાની નનામી નીકળી. માણસોને અડીને આવેલા સતરડિયાવાળા શમશાનમાં નનામી ઉતારી. ત્યાં તો ફરંદભાઈ દાણાની મોટી આશાએ ત્યાં પહોંચી ગયા અને 5 રૂપિયા દાણાના માંગ્યા. ત્યારે તખુભા તાડુક્યા, એલ્યા ડફોળ, આ તો વાઘ ડભુબા બાપુ પંડે પધાર્યા છે. કુંવર સાહેબ દેવલોક પામ્યા છે, એમનું દાણ લેવાય? બાપુ તને ઝાલીને સૂળીએ ચડાવશે, પણ બાપુએ મને દાણ ઉઘરાવાનું સોંપ્યું છે. હું તો સઠ્ઠીનો સાકર, દાણ તો દેવું જ પડશે. આ સાંભળી બાપુ બોલ્યા, એલ્યા તને દાણી કોને બનાવ્યો છે? કોને પૂછીને તું મસાણમાં દાણ ઉઘરાવે છે? મને તો બાપુ રાણી સાહેબે હુકમ કર્યો છે. તું છે કોણ? મને ન ઓળખ્યો બાપુ? હું રાણી સાહેબનો સાળો છું. ફરંદો 2 હાથ જોડીને વિનયપૂર્વક બોલ્યો. એમ વાત છે? ત્યારે ક્યારનોય બોલતો શું નથી? બાપુ બોલ્યા, તો એમને દાણ સૂકવી દેજો. કુંવરની નનામી દેન દઈને માથે આરસની સતરડી બનાવવાનો હુકમ કરી બાપુ દરબારગઢમાં પાછા ફર્યા. વાતમાંથી વાત નીકળતા બાપુએ ઠકરાણેને પૂછ્યું કે તમારો સાળો તો બહુ જબરો છે, મસાણ માથે બેઠો બેઠો દાણ ઉઘરાવે છે. આજ મને દાણ લીધા વગર ન છોડ્યો. આ સાંભળીને સતો ઠકરાણા બોલ્યા, દરબાર આજ અમલનો કેપ વધુ ચડી ગયો છે કે શું? રાજાને સાળો હોય પણ રાણીને સાળો હોય એવું ક્યાંય સાંભળ્યું છે મલકમાં? તમને એટલી ગતગમત ન પડે તો પછી રાણીનો સાળો રાજમાં સરી જ જઈ ખાય ને? આ સાંભળીને બાપુ શરમના માર્યા ભોઠા પડી ગયા. એમને પિત્તો ગયો અને હજુરિયાઓને હુકમ કર્યો કે જાઓ, મસાણમાંથી
ઝાલીને લાવો અને અવળી ધાણીએ ઘાલીને તેલ કાઢો. બે હજુરિયા હાથમાં હથિયાર લેતા ને મારામાર કરતા ઉપડ્યા. મસાણ ભણી જઈને જોયું તો ફરંદભાઈ ફસાર થઈ ગયા હતા. મણસપરીમાં સાપરી પાસે પાણીના ફૂટેલા માટલાના ઠીકરા રળતા હતા. હજુરિયા હાથ ઉલાળતા પાછા આવ્યા. બાપુને સંધળે હકીકત વાકેફ કર્યા. ત્યારથી રાણીના શાળાની કહેવત ઓઠા રૂપે લોક જીભે રમતી થઈ ગઈ. એવા નર ગયા વહી વાતુળિયું રહી ગઈ એની. તો મિત્રો, ખરેખર એક આપણને આનંદ થાય એવી વાર્તા અહીંયા છે. તો આપ સૌ સાંભળશો અને બીજી વાર્તાઓ પણ સાંભળવાની કૃપા કરશો અમારી ચેનલમાંથી. થેન્ક યુ. મળશું.